તો ગાઈસ આપણે આજે ફુસફુસ્યું લીંબુડી શરબત બનાવવાના. तो चलिए शुरू करते हैं. અને એ શરબત પીધા પછી આ ઢીંગલીમાં તાન ચડશે ને ધૂળશે. कुछ भी. અને ફુસફુસ્યું શરબત બનાવવા હાટું મીઠું, મરી, હળદર પાવડર અને મેન લીંબુડી એટલું તમારે લેતો આવો. अभी मजा आएगा ना भिड़ो. અને સૌથી પહેલા આપણે લેવું ગ્લાસ. તમારા ઘરે કાચની જગ્યાએ સ્ટીલનો હોય તો સ્ટીલનો લઈ લેજો મારા કળેજા. પછી આ લીંબુને આપણે પતપદાઈ નાખશું. લીંબુ શું આછી લીંબુડી જો લીંબુને સુધારીને એમાંથી અડધો ભાગ આપણે લેશું. હું અહીંયા ચીકણા વેડા કરું છું, તમારે કરવાના થતા નથી. પછી એક તંતીથી થોડું મીઠું નાખશું, જો માપ અનુસાર. થોડીક મરી નાખશું માપ અનુસાર. સંતલ નાખશું માપ અનુસાર. તમે કાંઈ વસ્તુ વધારે ન નાખતા નકર કાલ સવારે તમારે ફુસફુસ્યા બોલી જાય. तो रहने दो फिर. અને પછી આપણે આમાં પાણી નાખી દઈશું મારા કળેજા. પછી એક આપણે નાની અમથી ટબુડી લઈ લેશું ને એને શણગારશું મારા કળેજા, કારણ કે આ ઢીંગલીને દેવાનું છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને પછી એમાં આપણું ફુસફુસ્યું શરબત નાખી દેશું. વધે એટલે આપણે પી જવાનું. પછી શરબતને એક બાજુ લઈ આપણે ઢીંગલીને ગડગડીઓ કરીને मार साले का खोपड़ी तोड़ साले. મેં કીધું તું એમ શરબત પીધા પછી ઢીંગલી જો ધૂણવા માંડી ને એવું સારું શરબત તમારા ભાઈને બનાવતા આવડે છે એટલે તમે એકવાર ટ્રાય કરજો મારા કળેજા.